સક્ષમોને ચેક કરી તેઓના ડોસિયર ભરવાની કામગીરી કરવા માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ। તારીખ 8 નવેમ્બર 2025ના રોજ ગુજરાત રાજ્યના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર 3 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। તદુપરાંત તારીખ 9 નવેમ્બર 2025ના રોજ ફરીદાબાદ ખાતે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર આરોપીઓને પકડવામાં આવેલ। તારીખ 9 નવેમ્બર 2025ના રોજ દિલ્હી લાલ કિલ્લા પાસે બોમ્બ વિસ્ફોટ થયેલ, જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને કેટલાક રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓની અટક કરવામાં આવેલ છે। આ તમામ બાબતની ગંભીરતાને ધ્યાને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યના તમામ જિલ્લાના વડાઓને અગાઉ આપેલ સૂચના મુજબ છેલ્લા 30 વર્ષના જાણીતા હથિયાર ધારના કેસોના આરોપીઓને સંખ્યા 429 તેમજ જાણીતા NDPS એક્ટ હેઠળના કેસોના આરોપીઓની સંખ્યા 272 તેમજ જાણીતા એક્સપ્લોઝિવ એક્ટના કેસોના આરોપીઓની સંખ્યા 39 તેમજ જાણીતા બનાવટી ચલણી નોટોના કેસોના આરોપીઓની સંખ્યા 43 તેમજ જાણીતા ટાડા પોટા મકોકા તેમજ UAPA જેવા કેસોના આરોપીઓની સંખ્યા તેમજ જાણીતા પેટ્રોલિયમ એક્ટના કેસોના આરોપીઓની સંખ્યા 17 એમ કુલ 6 હેડના 800 આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ। આ 6 હેડના જાણીતા ગુનેગારોને આગામી 100 કલાકમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરી વેરિફિકેશન કરી તેઓના ડોસિયર ભરવા ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હોય, જે અન્વયે શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લાના આ હેડના તમામ આરોપીઓને આગામી 100 કલાકમાં ચેક કરી વેરિફિકેશન કરી તેઓના ડોસિયર ભરવા સૂચના આપેલ, જે અન્વયે તારીખ 16 નવેમ્બર 2025 થી તારીખ 18 નવેમ્બર 2025 સુધીમાં જાણીતા તમામ ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ। આ ઝુંબેશ દરમિયાન પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં અત્યાર સુધી કુલ 554 જાણીતા ગુનેગારોને ચેક કરી તે પૈકી 335 આરોપીઓના ડોસિયર ભરવાની કામગીરી કરવામાં આવેલ છે, તેમજ બાકી રહેતા જાણીતા ગુનેગારોને ચેક કરવાની અને ડોસિયર ભરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે।